સુરતના ઉધના સ્ટેશન ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી છે। રજાઓ અને ગેસ અછતના કારણે પરપ્રાંતિયો વતન તરફ વાટ પકડી યુપી બિહાર જવા રેલવે સ્ટેશન ઉપર મુસાફરો ઉમટી પડ્યા છે। તો મુસાફરોનો ભારે ઘસારો જોવા મળ્યો છે। કાળઝાળ ગરમીમાં પાર્કિંગ એરિયા સુધી મુસાફરોની લાંબી કતારો લાગી છે। ટ્રેનની રાહ જોતા હજારો લોકો મુસાફર છે તે રાહ જોવા માટે મજબૂર બન્યા છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એક તરફ કાળઝાળ ગરમી, બીજી તરફ શ્રમિકો તેમજ મુસાફરોની લાઈન જોવા મળી છે। રજાઓ અને ગેસ અછતના કારણે પરપ્રાંતિયો વતન તરફ વાટ પકડી। તો આપણી સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, બીજી તરફ રેલવે સ્ટેશન ઉપર મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે, શું વિગતો? जी बिल्कुल जय साहब उधना रेलवे स्टेशन पर हजारों की संख्या में अचानक पब्लिक आई है। खास कर आज रविवार से रविवार ने दिवसे जे पब्लिक જોઈ શકાય છે જે હિસાબે જે એરિયા છે જે યાત્રીને રોકવા માટે એરિયા છે તે અહીંયાથી ખાસું દૂર છે ને જે યાત્રી ત્યાં રોકાય એનાથી બહાર જે પાર્કિંગમાં કાળઝાળ ગરમીમાં તડકામાં જે લોકો અહીંયા રાહ જોઈ રહ્યા છે ટ્રેનને સવારથી 15 થી 16 હજાર પબ્લિક જતી રહી છે। सूत्रों कहेवा मुताबिक ट्रेन जती रही है, हजी एक ट्रेन लागी है। જોઈ શકાય છે હાલ અહીંયા અને સામેની સાઈડ પબ્લિક પણ એટલી છે એટલે સમથિંગ કહી છે 10,000 જેવી પબ્લિક અહીંયા દેખાઈ રહી છે। ખાસ કરીને જે ઉધના રેલવે સ્ટેશન છે અહીંયા પર કાળઝાળ गर्मी लोग જે તડકામાં અહીંયા ઉભા રહ્યા છે। कहाँ जाना है आपको? क्यों लाइन में बैठे हो आप? कब से लाइन में लगे हो? कल रात 12 बजे से लगे। धूप में ऐसे ही कितने देर रहोगे? अभी ट्रेन तो निकल गई है। बिल्कुल गई काल थी आ लोग लाइन में उभा छे। नाना नाना छोकराओ पण જોઈ શકાય છે જે હિસાબે રાતે અહીંયા લોકો છોકરાઓ પણ રાતથી અહીંયા આવી ગયા છે। જે છોકરાઓ છે તડકામાં ઉભા રહ્યા છે ને हाल तो यहाँ पब्लिक इकट्ठा से હવે જોઈએ આ લોકોને। आपका क्या नाम है? कब से लाइन में लगे हो? कुमार हूँ, मैं कल से लाइन में लगा हूँ। कौन सा सिस्टम है? अभी अभी कितना बज रहा है? 10 बज रहा है, बराबर 10 बज रहा है। अभी तक गाड़ी कोई मतलब नहीं। धूप में बैठे, भूख लगी है, प्यास लगी है, कोई मतलब नहीं है मेरे। बिल्कुल अच्छी बात है। लोगों ने प्रशासन ने कहीं ध्यान नहीं दी कि आज क्या नाम है आपका? कहाँ जाना है आपको? मेरा नाम है सूरज जयप्रकाश। मेरे को जाने का है बलिया जिला। कब से लाइन में लगे? कल से ही लगे हैं। इतने धूप में अभी क्या करोगे? सर क्या करें, इधर गैस भी बहुत महंगा हो गया है, हो गया है। गाड़ी का 12,000 क्या करेंगे? गाड़ी जाना पड़ेगा ना। अभी आएगी अभी ट्रेन, अभी बोले 11:25 से एक ट्रेन में सब आ जाएंगे? नहीं आ पाएंगे सर। अभी इनको एक और ट्रेन करनी पड़ेगी। સાચી વાત છે જે હિસાબે લોકો અહીંયા અવારથી લાઈનમાં લાગે છે જોઈ શકાય છે। પાણી માટે કેવી રીતે અહીંયા તડપડ થઈ રહ્યું છે। રેલવે દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે પણ એક બોટલ આપી રહ્યો છે એમાંથી જોઈ શકાય છે કેટલા પબ્લિક છે જે પાણી માટે પણ ત્રસી રહ્યા છે કેમ કે આ લોકો પાણી પણ નથી મળતા। અને ખાસ કરીને વાત કરીએ કે અહીંયા જે ટ્રાફિક છે લોકોને 10 થી 15 હજાર છે અને જે ટ્રાફિક છે ઓલરેડી 15-20 હજાર જતા રહ્યા છે। 4 ટ્રેન છે એ નીકળી ચૂકી છે, હજી એક ટ્રેન લાગી છે ને એના પછી પણ જે ટ્રેન છે એ ચલાવવાની સુવિધા પણ કરવામાં આવશે એમ કહેવામાં આવી રહ્યું છે। જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ટ્રેનની રાહ જોતા મુસાફરો, તો ભારે મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે। હજારોની જનમેદનીને પગલે વ્યવસ્થા જાળવવી હવે મુશ્કેલ બની છે। રજાઓ અને ગેસ અછતના કારણે પરપ્રાંતિયો વતન તરફ વાટ પકડી છે। યુપી બિહાર જવા રેલવે સ્ટેશન ઉપર મુસાફરો ઉમટી પડ્યા છે, જેમાં કાળઝાળ ગરમીમાં પાર્કિંગ એરિયા સુધી મુસાફરોની લાંબી કતારો લાગી હતી।